રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા 24 મે 2024ના રોજ સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે જળ સંચય અભિયાન બાબતે શહેરની જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો હેતુ આગામી ચોમાસા પૂર્વે શહેરમાં સેવાકીય સંસ્થાઓ અને રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી મહત્તમ સંખ્યામાં જળ સંચયના કાર્યો થાય તે હતો. મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા બેઠકમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, હોટેલ એસોસિએશન, કન્સલ્ટિંગ સિવિલ એન્જી એસો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ખોડલધામ સંસ્થા, આજીજીઆઈડીસી એસો, આર્કિટેક્ટ્સ એસો, સ્વામિનારાયણ સંસ્થા, કાલાવડ રોડ, સદભાવના ટ્રસ્ટ, સ્વામિનારાયણ સંસ્થા, ગોંડલ રોડ, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બિલ્ડર એસોસિએશન વગેરે સંસ્થાઓના મહાનુભાવો, નાયબ મ્યુનિ કમિશનરશ્રીઓ શ્રી સ્વપ્નિલ ખરે અને શ્રી ચેતન નંદાણી તેમજ સિટી એન્જિનિયર શ્રી અલ્પના મિત્રા તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દીપક રાઠોડ.